જો આજે આપણે લસણ ફોલી લીધું, ધાણા મોરી લીધા, મરચા મોરી લીધા અને અજમા પણ ધોઈને તૈયાર કરી લીધું. તો આજ આપણે એક મસ્ત ની વસ્તુ બનાવવાની છે. પછી તો આપણે આ બધું મિક્સરમાં પીસી લીધું હતું ને બીજી પણ જરૂરી વસ્તુ આપણે ભેગી કરી લીધી હતી ને આપણે મેઇન વસ્તુ તવી પણ આપણે ગોતી લીધી હતી. આજ આપણે તીખા પૂડા બનાવવાના છે. તો પૂડા બનાવવા માટે આપણે પહેલા મરચા પીસી લીધા, પછી આ છે ધાણા, પછી આ લસણ, અજમા પણ આપણે મિક્સરમાં પીસી લીધા હતા. પછી આ છે ચણાનો લોટ, થોડોક બાજરાનો લોટ પણ લઈ લીધો હતો. પછી આ છે તલ, એક ગ્લાસમાં સાય લઈ લીધી ને થોડુંક તેલ લઈ લીધું હતું. પૂડા બનાવવા હાટુ આપણે એટલી વસ્તુ ભેગી કરી લીધી. પછી આપણે એક ટોપડીમાં ચણાનો લોટ નાખી લીધો, પછી થોડોક બાજરાનો લોટ નાખો, પછી થોડીક છાશ નાખી દીધી, પછી પીસેલા મરચા નાખ્યા, ધાણા નાખ્યા, લસણ નાખ્યું, પીસેલા અજમા નાખ્યા, થોડાક તલ નાખ્યા, થોડીક હળદર, થોડુંક મીઠું અને થોડુંક જીરું નાખી દીધું. પછી આપણે એમાં નાખી લીધું પાણી. પછી પાણી નાખીને આપણે મસ્ત નું ખીરું બનાવી લેવાનું છે. પછી તો ખીરું બનાવીને તવી મૂકી દીધી ચૂલા ઉપર. પછી તવીમાં નાખી લીધું થોડુંક તેલ ને પછી આપણે એમાં ખીરું નાખીને પૂડા બનાવવાનું ચાલુ કરી દીધું હતું. પૂડા તો એક નંબર બનતા હતા. ઓ ભાઈ, આવા પૂડા બની જશે પણ વાળવા થોડાક અઘરા પડે. તમને આવા પૂડા ભાવે કે નહીં કમેન્ટ કરીને કહેજો. આવા પૂડા બની જશે પણ વાળવા થોડાક અઘરા પડે પણ ખાવાની એક નંબર મજા આવે. ભાઈ, પછી તો આપણે થોડાક પૂડા બનાવી લીધા. પૂડા તો બનાવી લીધા, હવે આને ટેસ્ટ કરી લઈએ. ઘરના હાથું તો મમ્મી પૂડા બનાવી નાખશે, પેલા આપણે આને ટેસ્ટ કરી લઈએ. પછી આપણે કાઢી લીધું ફ્રીજ માંથી દહીં. પછી તો દહીં ભેગા પૂડા ટેસ્ટ કરે તો ભાઈ એક નંબર લાગતા હતા. ભાઈ, કઈ ન ઘટે. ખાવાની મજા આવતી હતી. ભાઈ, તો હું પૂડા ખાઈ તો તમે વિડીયો ને લાઈક કરી દો હાલો, અને 2-3 જણાને શેર કરીને અમારા અકાઉન્ટ ને ફોલો કરી દેજો. યુટ્યુબ માં જોતા હોય ને તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, ટેક ટેક.